ડીસા પંથકમાં માર્ગ અને મકાન વિભાગની અક્ષમ્ય બેદરકારી અને લાપરવાહીના કારણે કંસારીથી ખિંમત રોડ વચ્ચે આવેલો એક ભયંકર વળાંક વાહન ચાલકો માટે સાક્ષાત કાળ સમાન સાબિત થઈ રહ્યો છે। જાવલ અને થેરવાડા ગામની સીમમાં આવેલા આ અત્યંત જોખમી વળાંક પર અત્યાર સુધીમાં અનેક નિર્દોષ લોકોએ અકસ્માતોમાં અકાળે પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર હજી સુધી કોઈ જ નક્કર પગલાં ન ભરીને ઘોર નિંદ્રામાં પોડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા કંસારી ખીમત રોડ પરથી પસાર થવું એ હવે વાહન ચાલકો માટે જિંદગીનું જોખમ ખેડવા બરાબર બની ગયું છે। જાવર અને થેરવાડા ગામની સીમમાં જે રીતે રસ્તાની બનાવટ કરવામાં આવી છે તેમાં એન્જિનિયરિંગની મોટી ખામીઓ હોવાનું સામે આવ્યું છે। આ માર્ગ પર એટલો બધો તીવ્ર અને ખતરનાક વળાંક આવે છે કે સામેની બાજુથી પૂરપાટ ઝડપે આવતું કોઈ પણ નાનું કે મોટું વાહન ચાલકને બિલકુલ દેખાતું નથી, જેના પરિણામે અહીં દરરોજ નાના મોટા અકસ્માતો થવા એક સામાન્ય વાત બની ગઈ છે। સૌથી આશ્ચર્ય અને આક્રોશની બાબત એ છે કે આટલો જીવલેણ વળાંક હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોની સાવચેતી માટે ત્યાં કોઈપણ પ્રકારના ડેન્જર કે અકસ્માત ઝોનના સૂચક બોર્ડ મારવામાં આવ્યા નથી કે નથી ત્યાં ગતિને નિયંત્રિત કરવા માટે કોઈ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા। તંત્રની આ આળસુ નીતિના કારણે રસ્તા પરથી અજાણ્યા પસાર થતા વાહન ચાલકો અચાનક વળાંક આવતા જ અકસ્માતનો ભોગ બની જાય છે। સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર આ મોતના વળાંક પર અત્યાર સુધીમાં અનેક સુખી સંપન્ન પરિવારોએ પોતાના વહાલસોયા સ્વજનોને કાયમ માટે ગુમાવી દીધા છે, છતાં સરકારી બાબુઓ હજુ પણ આ રસ્તા પર વધુ લાશો પડવાની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાતક માહોલ સર્જાયો છે। જાવલ અને થેરવાડા પંથકના લોકો તથા અવારનવાર અહીંથી પસાર થતા વાહન ચાલકો હવે એક સૂરે માંગ કરી રહ્યા છે કે વાહનોની અને માનવ જિંદગીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અંધારા વળાંકને તાત્કાલિક ધોરણે પહોળો કરવામાં આવે અથવા વૈજ્ઞાનિક ઢબે તેનું યોગ્ય રીમોડેલિંગ કરવામાં આવે। જો આગામી દિવસોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જીવલેણ સમસ્યાનું કોઈ કાયમી અને સચોટ નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિકોએ એકઠા થઈને વહીવટી તંત્ર સામે ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે।